ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને તૃપ્તિ પાસેથી. અગેન ગુડ મોર્નિંગ તૃપ્તિ. શરૂઆત કરીએ સૌથી પહેલાં તો જે ટ્રેડ ડીલની આપણે ચર્ચા સવારથી કરી રહ્યા છીએ, તો કયા સેક્ટર્સ કઈ કંપનીઓ ફોકસમાં? ગુડ મોર્નિંગ ચાની અગેન. ડેફિનેટલી અત્યારે આપણે જોયું છે કે સૌથી મોટી જે કહી શકાય કે બ્લોક ડીલ મેગા ડીલ જે થઈ છે ભારત અને યુએસ વચ્ચેની ટ્રેડ ડીલનો, જેને ઘણા સમયથી આપણે રાહ જોતા હતા. આમ તો ઘણા બધા જ સેક્ટર્સ ફોકસમાં રહેશે, ખાસ કરીને ફાર્મા, આઈટી કહો કે ઓટો કહીએ, કે દરેક સેક્ટર્સ આપણને ફોકસમાં જોવા મળી રહી છે. ટેક્સટાઇલ, સી ફૂડ્સ, એગ્રી ફૂડ્સ કંપનીઓ જે છે, કેમિકલ્સ કંપનીઓ છે, આ બધા જ ફોકસમાં જોવા મળી શકે છે. પરંતુ ખાસ કરીને સૌથી વધુ આપણને ક્યાં આજે ઇન્ટરેસ્ટિંગ અહીંયા જોવા મળશે, તો આપણે નજર કરશું તો પહેલાં છે એ છે ટેક્સટાઇલ સેક્ટર્સ, જેમાં ખાસ કરીને વેલ્સપન લિવિંગ છે કે ઇન્ડો કાઉન્ટ કંપની છે, ટ્રાઇડન્ટ છે, ખાસ કરીને વર્ધમાન અને અરવિંદ, આ બધા જ કાઉન્ટર્સ જે છે અહીંયા આપણને ફોકસમાં જોવા મળી શકે છે. જેનું મુખ્ય કારણ એ છે કે આ બધી જ કંપનીઓ જે છે ત્યાંથી લગભગ 40થી 60% જે આવક જે છે તેમને યુએસ માર્કેટથી આવે છે, જેને કારણે કરીને અહીંયા કંપનીનું જે એક્સપોઝર છે અહીંયા ખૂબ જ વધુ આપણને જોવા મળી રહ્યું છે, જેનો સીધો ફાયદો જે છે આ વખતે હવે આ બધી જ કંપનીઓને આવનારા સમયમાં આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ અગર આપણે સી ફૂડ્સ કંપનીઓની વાત કરશું તો ડેફિનેટલી ભારત યુએસમાં ભારતનું આ જે સી ફૂડ્સ બિઝનેસ છે તેનું બહુ જ મોટું એક નિકાસ માર્કેટ, એને નિકાસનો એક બિઝનેસ જે છે માર્કેટ એને કહી શકાય છે, જેમાં લગભગ તેઓ 35% હિસ્સો જે છે તે ભારત જે છે અહીંયા ધરાવતો આપણને જોવા મળી રહ્યો છે. અને ઓવરઓલ કંપની જે છે તેની નિકાસમાં 91% જેટલો હિસ્સો જે છે ધરાવે છે. અને ઓવરઓલ અગર હું વેલ્યુની વાત કરું, વાર્ષિક જે અંદાજે, તો કે યુએસ વેલ્યુની વાત કરશો તો લગભગ આપણને 2.34 બિલિયન જે છે એટલે લગભગ 19,000 કરોડથી વધુનું જે છે અહીંયા આપણને બિઝનેસ જોવા મળી રહ્યો છે. અને આશરે લગભગ 2.97 લાખ ટન જેટલું છે ઝીંગાની જે નિકાસ જે છે અહીંયા ભારતથી આપણને થતી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને એપેક્સ ફ્રોઝન જેવું છે આ કાઉન્ટર ખૂબ જ આપણને ફોકસમાં જોવા મળી શકે છે, કારણ કે 63% રેવન્યુ જે છે તે કંપનીની આ યુએસથી આવતી જોવા મળી રહી છે. અવંતી ફૂડ્સ જે છે એ પણ ખાસ આપણને ફોકસમાં જોવા મળશે. ત્યારબાદ અગર જો નજર કરશો તો ક્રોસ્ટલ કોર્પ જે છે એ પણ નજરમાં જોવા મળી શકે છે, ફોકસમાં આવી શકે છે. અને વોટર બેઝ કાઉન્ટર પણ અહીંયા ખાસ આપણને અહીંયા રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ અગર જો એગ્રી ફૂડ્સ પર નજર કરશું તે પણ અહીંયા ખૂબ જ આપણને આજે આ કાઉન્ટર્સ પર એક સારી એવી ખરીદારી અહીંયા જોવા મળી શકે છે. ખાસ કરીને બાસમતી ચોખાને જે છે કંપનીની આપણા તરફથી જે નિકાસ થાય છે તેનો એક સીધો ફાયદો જે છે અહીંયા ખાસ કરીને એલટી ફૂડ કંપની છે તેને જોવા મળશે, કારણ કે તેઓ દાવત જે એમની બ્રાન્ડ છે ત્યાંથી એમનું આપણને ત્યાંથી એક નિકાસ થતી જોવા મળે છે. KRBL જે છે તેઓ ઇન્ડિયા ગેટ બ્રાન્ડ્સ જે છે તેના થકી તેઓ પોતાના રાઈસ જે છે અહીંયા નિકાસ કરતા હોય છે. અને ચમનલાલ સેઠિયા તેમની અગર બ્રાન્ડની વાત કરશું તો એ છે મહારાણી, જે નો ડાઉટ એ નાના એક્સપોર્ટર છે, પરંતુ એક મોટા નાના ઘણા બધા ઓર્ડર્સ જે છે તેમને યુએસ તરફથી આવતા હોય છે. અને ડેફિનેટલી આનો પણ એક સીધો ફાયદો જે છે તે અહીંયા આપણને જોવા મળી શકે છે. ઓટો કંપનીઓની વાત કરશું તો ખાસ કરીને 3 કાઉન્ટર્સ અહીંયા આપણને ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. પહેલું છે સોના કોમસ્ટાર્સ, જ્યાં યુએસથી લગભગ તેઓ 40થી 45%ની આવક ધરાવે તે. ભારત ફોર્સની વાત કરશું ત્યાં પણ એક પોઝિટિવિટી ધરાવતી જોવા મળી શકે છે, કારણ કે યુએસની કંપનીની જે સ્ટેન્ડ અલોન આવક છે તેનું યોગદાન જે છે તે 35થી 40%નું છે. અને સંવર્ધન મર્દસન ત્યાં પણ લગભગ આપણને 15થી 20%નું સારું એક યુએસ એક્સપોઝર છે અહીંયા આપણને જોવા મળી રહ્યું છે, જેને કારણે કરીને આ 3 કાઉન્ટર્સ પર એ સિવાય અન્ય કાઉન્ટર્સ પર આપણને રડારમાં જોવા મળી શકે છે. કેમિકલ સેક્ટર્સ પણ ખૂબ જ આજે ફોકસમાં રહેશે, કારણ કે અહીંયા પણ સારું એવું કહી શકાય કે યુએસ રેવન્યુ જે છે તેનો હિસ્સો જે લગભગ છે અહીંયા ખૂબ જ એક અગત્યનો છે, જેમાં નવીન ફ્લોરિન જે છે તેનો લગભગ અહીંયા આપણને 25% રેવન્યુ જે છે તેની યુએસ માર્કેટથી આવે છે. પીઆઈ ઇન્ડસ્ટ્રીમાં લગભગ 20%ની રેવન્યુની વાત કરી શકાય છે. યુપીએલ તે પણ ખૂબ જ ફોકસમાં રહેશે, કારણ કે 11થી 13% જેટલી તેમનું જે યોગદાન જે છે એમની આવકનું તે યુએસ માર્કેટથી છે. અને એસઆરએફમાં પણ એક સારું ફોકસમાં જોવા મળી શકે છે, કારણ કે ત્યાં પણ લગભગ આપણને 7%નો એક પોઝિટિવ તેમની યુએસ આવકનો એક હિસ્સો તેઓ ધરાવે છે. એટલે આ બધાનો જે ડેફિનેટલી એક જે કેમિકલ સેક્ટર્સમાં જે નિકાસ વધશે તેના કારણે કરીને કંપનીના માર્જિન્સ પર એક સારું એવું આપણને એક ફોકસ જોવા મળી શકે છે. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સની વાત કરશું તે પણ ખૂબ જ ફોકસમાં રહેશે, જેમાં ખાસ કરીને ક્યુમિન્સ, થર્મેક્સ જેવા કાઉન્ટર્સ છે ખૂબ જ ફોકસમાં છે. થર્મેક્સ એટલા માટે ફોકસમાં રહેશે કારણ કે તેનો મેઇન બિઝનેસ જે છે તે એ છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટનો, જેને કારણે કરીને અહીંયા થર્મેક્સ આજે આપણને સારું ફોકસમાં જોવા મળી શકે છે. અને ક્યુમિન્સ એટલા માટે ફોકસમાં છે કારણ કે તે પણ ખાસ કરીને કંપનીની આ જે એક્સપોર્ટ જ્યારે નિકાસ વધશે, જેને કારણે કંપનીના માર્જિન ઉપર એક પોઝિટિવ અહીંયા અસર જોવા મળી શકે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે જોવા મળી રહ્યું છે બે કાઉન્ટર એ છે BHEL એટલે કે ભેલ અને LNT, કારણ કે આ અહીંયા જે છે તે યુએસ પાસેથી જે તેમને
પ્રોજેક્ટ બેઝ તેમનો છે ને અહીંયા પ્રોજેક્ટ છે, એને કારણે કરીને આ કાઉન્ટર પણ આપણા રડારમાં જોવા મળી શકે છે. અને છેલ્લે નજર કરશું છે જેમ્સ એન્ડ જ્વેલર્સ. ડેફિનેટલી આપણે જોઈએ છે ઘણા સમયથી આ એક એવું સેગમેન્ટ છે, ઘણા જ સમયથી ઘણા જ પડકારોનો સામનો કરી રહ્યું હતું, પરંતુ હવે આજે ડીલ થઈ છે ત્યારબાદ ખાસ કરીને વૈભવ ગ્લોબલ, રાજેશ એક્સપોર્ટ જેવા કાઉન્ટર્સ છે જે ખાસ અહીંયા ફોકસમાં છે. એનું કારણ એ છે કે વૈભવ ગ્લોબલ જે છે તેનું યુએસ એક્સપોઝર છે તે 65% છે, અને રાજેશ એક્સપોર્ટની વાત કરશું ત્યાં પણ એક સારી એવી મોટી નિકાસનું એક નેતૃત્વ ધરાવે છે. અને ટાઇટન પણ હવે ફોકસમાં રહેવા જઈ રહ્યું છે, કારણ કે તેઓ પોતાનો યુએસમાં પોતાનો બિઝનેસ જે તે એક્સપાન્ડ કરી રહ્યા છે, એટલે ડેફિનેટલી એક વિસ્તરણ કરી રહ્યા છે, જેનો સીધો ફાયદો જે છે આ બધા જ કાઉન્ટર્સ પર આપણને જોવા મળે છે. એ સિવાય બીજા અન્ય ઘણા બધા સેક્ટર્સ છે જેમાં આજે આપણને સારું કહી શકાય કે બુલ માર્કેટ તરફ આપણને અત્યારે એક સારી એવી ખરીદારી તરફ માર્કેટ અહીંયા જોવા મળી શકે છે. આ બધા સેક્ટર્સ અને સ્ટોક્સ ખાસ જે અહીંયાથી જણાવ્યા છે આપણને તૃપ્તિએ ફોકસ રાખીશું. પરંતુ આ સિવાય નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે જે પરિણામ અંતર્ગત રિએક્શન બતાવી શકે? જી ક્વિકલી કહી દઈશ, ઇન્ડસ ટાવર્સ, પીબી ફિનટેક, આ બે વાયદાની કંપનીઓ છે, એના પર નજર રાખજો. ઇન્ડસ ટાવરના પરિણામો ખાસા એવા નબળા છે, માર્જિનની અંદર એક મોટો ઘટાડો છે, પ્રોફિટેબિલિટી ઘટી છે, એટલે અહીંયા ઘટાડો આવી શકે. પીબી ફિનટેક ઓવરઓલ સારા પરિણામો છે, એક બેઝ નાનો હતો એના પર એક સારા પરિણામો જોવા મળ્યા છે, એટલે પીબી ફિનટેક આજના દિવસમાં તમને એક પોઝિટિવિટી ખાસ કરીને બતાવી શકે છે. બીજી તરફ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, આમ પણ આજે આખું સેક્ટર તમને ફોકસમાં દેખાશે, પરંતુ કંપનીના પરિણામો પણ સારા છે, માર્જિન થોડાક ઓછા થયા છે, પરંતુ ઓવરઓલ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટની અંદર આજે પરિણામોને પગલે પણ સમાચારના પગલે પણ તમને એક સારી તેજી આવતી જોવા મળી શકે છે. બીજી તરફ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, પ્રોફિટ અહીંયાથી 21% વધ્યો છે, એની અંદર 19% વધારો છે, એટલે પોઝિટિવ રિઝલ્ટો છે. ડિટેલમાં અહીંયા ખાસ કરીને આપણને આગળ જવું પડશે, પરંતુ ઓવરઓલ એ પરિણામો સારા રહેતા જોવા મળ્યા છે. બીજી તરફ થર્મેક્સના પરિણામો આવ્યા છે, સારા પરિણામો છે, માર્જિન, પ્રોફિટેબિલિટી બધું વધ્યું છે, અહીંયા એક પોઝિટિવિટી રહી શકે છે. આરતી ઇન્ડસ્ટ્રીઝ, પ્રોફિટ એક ખાસો એવો અહીંયાથી 1.5 ગણો જેવો વધતો જોવા મળ્યો છે, માર્જિનની અંદર સારો ઉછાળો છે, એક પોઝિટિવ આના માટે પણ રહી શકે છે. શેલેટ હોટેલ્સ, ઓવરઓલ એક સારું ક્વાર્ટર કંપની માટે રહ્યું છે, 28%નો પ્રોફિટ છે, માર્જિનમાં પણ એક સારો એવો ઉછાળો છે, બહુ મોટો નથી પરંતુ પોઝિટિવ લેવલ પર માર્જિન છે, એટલે એના પર પણ એક નજર રાખજો. ને ઇલેક્ટ્રા ગ્રીનટેક, પ્રોફિટ અહીંયાથી એટલો બધો મોટો નથી વધ્યો, માર્જિનની અંદર થોડુંક કોન્ટ્રાક્શન છે, એટલે અહીંયા કદાચ આપણે આમ તો નેગેટિવ ઇમ્પેક્ટ છે, પરંતુ ઓવરઓલ ઓટો સેક્ટરમાં જો તેજી આવે છે તો અહીંયા પણ તેજી જોવા મળશે. એટલે આ બધા કાઉન્ટર્સ પર આજે પરિણામ આવવાના છે, એને ધ્યાનમાં રાખીને તમે આ સ્ટોક્સને પણ ફોકસમાં રાખી શકો છો. વસ્તુઓ સેક્ટર સ્ટોક્સ આજે ફોકસમાં રાખવાના છે. નીરજ અને તૃપ્તિ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ખાસ આ વિગત શેર કરી. તો હાલ એક